હાલો મિત્રો, કેમ છો? તો તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોકમાં. જો અત્યારે આપણે દ્વારકાથી નીકળી ગયા, ગબ્બી હાલ નીકળ્યા છીએ. હજી અત્યારે વાગ્યા છે 5:45 વાગ્યા છે. આપણે દ્વારકાથી નીકળી ગયા અને આપણે જવાનું છે હરસિદ્ધિ માના મંદિરે. તો અહીંથી લગભગ હરસિદ્ધિ માનું મંદિર 60 કિલોમીટર છે દ્વારિકાથી, જે જગડુશા શેઠના કુળદેવી કહેવાય અને રાજા વિક્રમના કુળદેવી છે. ઉજ્જૈન રાજા વિક્રમના કુળદેવી છે. આપણે એના દર્શન કરવા આપણે જવાનું, કારણ કે રસ્તામાં જ આવે છે. ત્યાંથી પછી સોમનાથ બાજુ જવાય, પણ આપણે આ પહેલું આવે છે, પછી પોરબંદર આવે છે, એટલે આપણે અહીંયા જવાનું છે. તો મિત્રો, જોવાનું ભૂલતા નહીં, કારણ કે માતા હરસિદ્ધિના દર્શન કરવા એ એક તક છે. કારણ કે આપણે અહીં સુધી તો આવવાના જ નથી, કોઈ દી હું ગયો જ નથી, હું કોઈ ગયો નથી, એટલે અમારે આજ જવાનું છે. અમારે જો કે આપણે માતાજીના દર્શન કરતા જવા છે. હાલો જાતા જઈને રસ્તામાં જ છે, હવે ઉતરતા કિલોમીટરમાં ઘરે જવાનું છે. જે કાંઈ રસ્તામાં આવશે એ તમને બતાવીશ, તો બન્યા રહેજો મિત્રો આપણી સાથે. હાલો હું તમને દર્શન કરાવું. તો મિત્રો, જો આપણે દ્વારકાથી નીકળ્યા હતા અને અત્યારે હરસિદ્ધિ માતાનો ગેટ આવી ગયો છે. જો આ અને આમ દ્વારિકા આવી અને આ બાજુ જાઓ એટલે પોરબંદર. તો હાલો આપણે ત્યાં જઈને માતાજીના દર્શન કર્યું. મારા અંદાજ પ્રમાણે હું કોઈ દી આવ્યો નથી, પણ જો આમ દેખાય ને, જો ધાર ઉપર દેખાય માતાજીનું મંદિર છે ને હરસિદ્ધિ માતાનો કોયલો ડુંગર છે. તો આપણે હાલો ત્યાં જઈને તમને દર્શન કરાવું. તો મિત્રો, આપણે ફાઇનલી તો હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી ગયા અને અહીંથી એનો જૂનો જવાનો રસ્તો છે અહીંથી, અને સામે નીચે ઉતારેલા છે માતાજીને, નીચે બેહારેલા માતાજીને છે. અહીંથી ઉપર જવાનો રસ્તો છે અને આ ઐતિહાસિક મંદિર છે, એટલે કદાચ બંધ કરી દીધેલું છે. હરસિદ્ધિ માતાનું મંદિર બંધ કરી દીધેલું છે, એટલે આપણે દર્શન સામે કરવાના રહેશે. અને હાલો હું તમને બતાવું. જો એ બાજુની આ છોકરા મોબાઈલથી ઉતારે, બાકી અહીંથી અંદર જવાનો રસ્તો છે, જો બતાવું તમને. હજી ખુલે થઈ લેવું. ક્યાં? મિત્રો, જો આપણે ઓલપાની સાઈડ ઊભા હતા, જ્યાંથી આપણે પૂછ્યું વિચારવાનું છે, તો ત્યાંથી આપણે ગાડી લઈને ફરતા અહીંયા બી આવે છે. આ બધી ગાડી જાય આપણા માતાજી મંદિર છે. આ મંદિર જોકે નીચે દર્શન કરશું, પછી હજી આપણે ઓલ્લા મંદિરે જવું છે. ત્યાં જવું પણ આ ઉપર આપણે દર્શન થાય, આપણે ઉપર દર્શન કરી પછી ત્યાં થાય તો બન્યા રીતે દર્શન. ચાલુ જ છે. તો મિત્રો, જો આ બાજુ જોજો, લુક આવે છે, આમ વ્યૂ કેવો મસ્ત આવે. દરિયો કેવો લીલો છમ છે. સાચો દરિયો છે.
સાચો દરિયો છે આ રસડું થોડું અઘરું છે તો હાલો આપણે જઈએ આ તો કોઈનો વિચિન નહીં કાંઈ રહ્યા આપણે મોટો બની જો આપણે તો છે પતરાવાળા મકાન પણ હરસિદ્ધિમાં આગળ માંગુ છું કે મારે બંગલો તો બનવો જ જોઈએ અને અમારા ભાઈ તો અત્યારે મકાનમાં ગમતો નથી અત્યારે વીઆઈપી બંગલો જોઈએ ને એટલે આપણે ઝાઝા માળ ન જોતા 2 માળ થાય ને તોય ગણાય કેમ કે અત્યારની બાયુને ગારો સૂકવો ગમતો નથી એટલે માં આગળ એ જ માંગી છે કે આ 2 માળનો બંગલો તો થવો જ જોઈએ બીજું કાંઈ નથી જોતું આ ભાઈને એક સારી બાય મળે સારો ધંધો મળે ને આ 2 માળનો બંગલો બસ એટલું જ માંગી અને અમારી પેલા કાંઈ ઘણા પોકે 5 માળ બાંધ્યા કોઈ 4 કરાશે ને કોઈ 5 કરાશે પણ આપણે તો 2 જ જોઈએ છે માળ જોતા છે વધારે નથી જોતા માતાજી તો હાલો ઉપર જઈએ ઉપર તમને બતાવું અને અહીંથી આ જોવાની જ મજા આવે તમને જય હો પગથિયાનો જૂનો રસ્તો છે પગથિયામાં રસ્તામાં વાંધો આવી જશે એટલે ગેટ બંધ કરી દીધો છે એટલે આપણે આ ફરીને આવ્યા છે દરિયાના કાંઠે ફરીને આ મંદિરે આવ્યા છે તો જો આ જૂનું મંદિર છે કેવો સરસ નજારો દેખાય છે અહીંથી આ બધું જૂનું મંદિર છે નવું મંદિર તો નીચે છે પણ આપણે જૂના મંદિરે દર્શન કરવા આવ્યા છે અને મિત્રો તમે જાણતા થઈશો અહીંનો ઇતિહાસ તો તમને ખબર જ હશે કારણ કે અત્યારે મોબાઈલમાં આવતા ઇતિહાસની તો વાત જ નથી કારણ કે રાજા વિક્રમના કુળદેવી અને શેઠ ઝઘડુ શાહને તો તમે ઓળખતા થઈશો કારણ કે એણે પણ નીચે બિહારોમાં એનો ઘણો સહયોગ છે નીચે માતાજીની ઘણી બધા છે કોઈનો ડુંગર નીચે તૈયાર કીધા છે એટલે અહીંયા તો કોઈ માણસો ઓછા જ આવે છે નીચે બધા દર્શન કરીને ત્યાંથી ગયા છે તો મિત્રો કેવું લાગ્યું મંદિર હજી આપણે ઉના મંદિરે જવાનું છે તો મિત્રો તો આપણે આ મંદિરે આવી ગયા
મહાદેવનું મંદિર છે. આપણે મહાદેવના પણ દર્શન કરી લઈએ આગળ. પછી આપણે આમ જવાનું છે. છોકરાઓ કંઈક નાસ્તો લીધો છે, કંઈક કરશે બેઠા બેઠા નાસ્તો. હાલો આપણે મહાદેવના દર્શન કરીએ. તો મિત્રો અહીંયા જો પાણીનું ટાંકો પણ છે. અમે સિદ્ધિ માતાનું મંદિર છે, ત્યાંથી આ મહાદેવ આવો ને તો અહીંયા પાણીનો ટાંકો છે. જો પાણી ન લાવ્યો તો પાણીની વ્યવસ્થા છે. આમ છોકરા કઈ ગયા, છોકરા ઓલપા વીએ ગયા. ચાલો આપણે ઓલપા મંદિરની પાછળ જઈએ. છોકરા કાંઈક રખડે છે, એ ભાળી ગયા દરિયો. તમને તો ખબર જ છે છોકરા દરિયો ભાળી જાય એટલે. એમાં મારે આ બે બાળકો લઈને આવ્યો છું. તાજો છોકરા દરિયો ભાળી ગયા. ના ના અહીંયા બે હોવાની મજા આવે એવું છે. હો ભાઈ, આમે હરસિદ્ધિ વન છે. જો મિત્રો બતાવું, ઓલા આપણે રહ્યું નહીં હરસિદ્ધિ વન. હવે ત્યાં તો આપણે નથી જવું, કારણ કે આપણે જે અહીંથી ઘણું આગું જવાનું છે મિત્રો. તો જો દર્શન કરી લીધા. દરિયો પણ આપણે જોયો અને શંખલા પણ ઘણા વીણી લીધા. અને આ લોકો જો ઓલો તો પલ્લી ગયો છે, છૂટો જે વિડીયો શૂટિંગ કરે તો પલ્લી ગયો. ચલો ભાઈ પલ્લી ગયો, મારા બૂટ પલ્લી ગયા. અને શંખલા ઘણા વીણ્યા. અને દરિયો પણ બહુ મસ્ત. અને પાણી એકદમ ચોખ્ખું. મેં નથી જોયું મારી જિંદગીમાં ક્યાંય પાણી ચોખ્ખું. એટલું પાણી ચોખ્ખું, હાથ નાખો કુટીઓ નાખો તો ચોખ્ખો દેખાય એવું ચોખ્ખું. તમે આવો ને તો શંખલા વીણજો. અમે તો છબલું ભરીને વીણ્યા. બહુ સરસ શંખલા છે. આવો દરિયો અમે ક્યાંય નથી જોયો. સીપ અને શોખ ને અવનવા શોખ ને સીપ ત્યાં છે. જો તમારે જેટલા જોતા એટલા તમારે લઈ જવાના. બાકી ચાલુ જ હોય આવવાનું જવાનું. તો હાલો અહીંયા આપણે દર્શન કરી લીધા. હવે જઈ ઓલા પણ માતાજીના દર્શન કર્યું. જો ત્યાં શૂટિંગ ઉતારવા દે તો ઠીક છે, બહારથી તમને દર્શન કરાવી દે. હાલ મંદિરે આવી ગયા પણ અંદર શૂટિંગ ઉતારવાની મનાઈ છે. તો આપણે અહીંના લઈને તમને મંદિર બતાવી દો. આ રીતનું મંદિર છે. અરે ખમીને નથી જવું તું હાલ મારો ભીગું. મિત્રો જો તમને
બહારથી મંદિર બતાવ્યું. અહીંયા અમે જઈએ છીએ દર્શન કરવા. તમને બહારથી મંદિર બતાવી દીધું. અમે અંદર દર્શન કરીએ. તો મિત્રો જો આપણે દર્શન કરીને માતાજીના વિયે આપણે રોડે ચડી ગયા છીએ હાઈવે પોરબંદરવાળા હાઈવે. દર્શન કરીને આપણે જો અત્યારે હાઈવે ચડી ગયા છીએ. હવે આપણે આગળ બીજો જો વિડીયો ઉતારવી તો તમને હમણે કહેશું. અને જો આ વિડીયો તમે જોજો અને અહીંયા આવો તો દર્શન કરજો. પોરબંદરથી નીકળો દ્વારકા જાઓ તો રસ્તામાં જ આવે તો દર્શન કરજો ને ઐતિહાસિક મંદિર છે. તો મિત્રો હાલો હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.